અને માતાજીને તમે પગે લાગવા આવ્યા. આપણા નવ દેવતાઓને આપણે પૂજીએ છીએ. વિયોધમાં, મંગલમાં અને ઉગતાની દેવી, વ્યાસરાજીમાં ઉગતાની દેવી કહો, મંગલમાં કહો, શીતળામાં કહો. એના બાદ તમે જોતા ઘોઘા બાપજી અને વીર આ નવ માતાજીને આપણે ધૂપ દઈશું અને દાદાને ધૂપ દઈશું. અને એક વાત છે કે આ વહુને પરણાઈને આવ્યા, જેમ સંધ્યાને ત્યારે લાવ્યા ને એમ બે આવ્યા જેમ, અને વહુને મોટા વહુને વાત કરી, આ સંતોષના વહુને સુનિતાને, કે બેટા આપણું 100 માણાનું કુટુંબ છે, નાના મોટા આપણું 100 માણા ગણવા જઈને પૂરા થઈ જાય. 100 ની આ માનું કુટુંબ છે, અમથુ દાદાનું, બાલુમાનું કુટુંબ, એવડું મોટું પરિવાર છે આપણું. તો બેટા આ બધા 100 માણા હારે તમારે લાવો લટકું લેવું હોય, બધા એના હારે તમારે પ્યાર લેવો હોય, લાવો લટકું લેવું હોય, તો એક વાતનો તમને જ્ઞાન દઉં કીધું. સુનિતા ધ્યાનથી સાંભળે જાય કે આ બધાના પાસે તમારે નમ્રતા બતાવો, નમ્રતા, સહનશીલતા અને બરદાશી જોઈએ. બતાવો, જોઈએ ધ્યાનથી. થોડોક આમ આ પંખેથી હણાવતા રહેજો. તો પછી સુનિતાને એક શબ્દ કીધો કે ગરીબાઈ રહી ને, ગરીબાઈ રહી બહુ મોટી વસ્તુ છે. જે દીકરીમાં ગરીબાઈ હશે, સહનશીલતા હશે, બરદાશી હશે, ધીરજતા હશે. મેં નાવધરીમાં એક નામ લીધું ને, જયારે માંગુ નાખ્યું ને મારા તરુણનું, તારે અહીંયા નામ કીધું કે દીકરી શીતલ. શીતલ નામ જ શીતલ છે. કીધું આ નામ જ શીતલ છે. તો શીતળતામાં જે શીતળતાના જે ગુણ રહ્યા, જથા ગુણ જથા નામ યથા ગુણ, જેવું નામ એવા પણ તમે દો તો ગુણ. તે બટા એ શીતળતા અત્યારે બેઠા છે હોત, અને આપણા વચ્ચે અત્યારે બેઠા છે. અને વિશેષ છે આપણે તેમ તો સંધ્યા બહુ, કે સંધ્યા બહુ આજ શેલા છોડી રહ્યા છે અને એમના મીંડો છોડી રહ્યા છે. આજ માતાજીના ધૂપ ધ્યાન કરશું અને આપણે તેમ તો પગે લાગશું. વિવેક અને સંધ્યા એમનો નવા જીવનના અંદર ઉતરી રહ્યા છે. હવે નવું આ જીવન જ્યારે મેં 60-70 દીકરીઓ પરણાવી દીધી, ફેરા ફેરી દીધા. તે ઓલા કુબેર મામા શું કહેતા હતા કે તમે એક તો મામા થાય અને તમે જગત મામા છો, તમે બધાના મામા છો. તારે દીકરી દીકરાને ફેરા ફેરવવા હોય ને, તારે એ વખતે હું બહુ સારી રીતે એમને સહનશીલતાની અને બરદાશીની એમને ગુણ, એમને એવો વિવેક વિચાર દઉં ને કે એમને જિંદગીમાં કાયમ આવે, જો એ પાળી લેતો, સમજી લેતો. તો એક તો મારી મોટી વાત એ છે કે આ જો મારી 2 વહુ છે, 2 નાના, એ વહુને આ ગીતા વહુનું હક પણ કરી બેઠા. તો વાયણમાં ઇન્દ્રા વહુ હતા, ઇન્દ્રા વહુ નાની ઉંમરમાં હતા, લોધિયાણાના પાદરમાં. તો ગોપાલને અને શંકરભાઈને એવું બને કે જેની કોઈ હદ નહીં. મિત્ર કયો, ભાઈઓ કયો, હગા કયો, તારે ભાઈ જે હગામાં મિત્રતા હોવી જોઈએ, હગાની હગવટ હોવી જોઈએ, હગામાં મેળ હોવો જોઈએ. અને બીજી વાત કે હગામાં મેળ ચારે રહે કે એ દીકરી દીકરામાં સમજણ હોય, પ્યાર પ્રેમ હોય, સમજદારી હોય. એ દીકરીમાં અને દીકરામાં સમજણ હોય, અને દીકરો અને દીકરી સમજણથી રહેતા હોય ને, કોઈ દી એનામાં તકરાર ન થાય ને, તો ઓલા વેવઈનો હવાયો પ્રેમ વધતો જ રહે. અને દીકરી જો કોઈ તમે તો શિકાયત કરી જાય મા બાપમાં, હાહરિયાની શિકાયત કરે કે મારા હાહરિયા આવા, મારા હાહરિયા બાપા મને દુઃખ દે છે, તારે બધું તમે તો સહન કરશે, પણ દીકરીનું દુઃખ રહ્યું ને એ મા બાપ સહન નહીં કરે. તમે આખી જિંદગી દીકરીને મર્યા એટલું તમે કરશો ને, એને દુઃખની વાતો ઘણા ખરા આપણી કોમમાં અજ્ઞાની માણસ દુઃખ દે છે, માથે હાથલો રાખે છે, અને આમ કે ઘણા ખરા કહે છે આવતો રાધા બેહતો રાધા ને આમ બેહતી રાણી, આવું બધું. અરે પણ એ વાત ખોટી છે.
બેથી રાણી બે તો રાજાને વિવેક દો, વિવેકથી વાતો કરો, એને દબાવથી વાત ન નાખો, એના માથે દબાવ ન નાખો, એના માથે વિવેક. ગ્રસ્તો હોય બાપા, ગ્રસ્તના મનમાં દુઃખ અને સુખ જુએલા. તો આવી જ જાય. આવે. આવવાના જ છે. અને આવે ને ઈ દીકરીઓ પાછું બરદાશ્ત કરી જાય. બરદાશ્ત કરી જાય. બરદાશ્ત કરી જાય ને એ હાર્યાની વાતો હાર્યામાં જ રાખે, માવતરની વાતો માવતરમાં રાખે. ઈ સમજદારી. ઈ ઘરનું ઉજવાળું થશે. અને જો ઈ હારિયાવાળા તો દીકરીને એના મા બાપ તરફથી કોઈ ઉતરતો શબ્દ બોલી જાય, બધું શહેરની વહુ દીકરી કરશે, પણ મા બાપની વાત આવે ને તો ઈ શહેર નહીં કરે. કે ભાઈ અને ઈ જે તમે જો તો દીકરી અને દીકરો એમાં મેળ હશે, એમાં પ્રેમ હશે, દીકરો વહુને સમજશે, વહુરિયા દીકરાને સમજશે, અને એકબીજા તમે જો તો 5 ડગલા પાછા રહી નમ્રતા, સહનશીલતા, બરદાશી, ધીરજતા નું જો વર્તન કરશે, અને દીકરી દોડીને જાય, દીકરો જાય ખુશી ખુશી જાય, દોડીને ખુશી ખુશી અને જાય. ઓલા હારિયા વધાવી દે કે મારો જમાઈ આવ્યો, મારી દીકરી આવે. ઈ જ્યાં ટેમ સર થાય ને ત્યાં દીકરી ખુદ કે છે, જમાઈ જ નહીં કે જમાઈ સામે તાકશે, ઈ નહીં કે થવાનું પણ જમાઈ ગયો એ દીકરી સામું તાકશે, તો એ દીકરી સમજી જશે કે આમાં જવાનું કહી રહ્યા છે, આ જવાનું કહી રહ્યા છે. તો પછી દીકરી કહે છે કે હા માં અમે જઈશું. આ એક બધી ઝીણી ઝીણી વાતો છે, બધી આ સમજવાની વાતો છે ઝીણી ઝીણી. જો ભાઈ પછી તમે જો તો વાત અહીંયા આવીને ઊભી રહેશે, વાત અહીંયા આવીને ઊભી રહેશે કે આ દુઃખ ને સુખ હું હંમેશા કહું છું કે ભાઈ કે વિવેકના દુઃખ સુખમાં સંધ્યા તમને સહયોગ દેશે, સંધ્યાના દુઃખ સુખમાં વિવેક સહયોગ આપશે. તારે બધા પિતા વહુ, ઇન્દ્રા વહુ જાણે દુઃખ બહુ થાય છે, તમને થતું હશે, તમારા પિતાજી થયા, પણ અને મારા તો દોસ્ત, મારા મિત્ર મને શ્યામલાલા શ્યામલાલા વિવાહ કરીને તો આ દિલ્હીમાં આવી ગયા. આવો લતાબેન, આવો. અને પછી મેં કીધું તમારા બાળકો સાર્યા તો એ સુખી રહ્યા. આ ઓલો મારો જગદીશ એક ભજન ગાય છે કે સુખ દુઃખ રહેતે હૈ જીવન હે વો ગાँव. જીવન હે. આવો બતાવો કાકી બે દી થી યાદ કરે છે. લતાબેન જ્યાં છે કે લતાબાનું જમવાનું કરવું છે, ખાવાનું કરવું છે, બધા કઈ ચા હાકરી આવો આવો કલાકાર આવો. આવ્યો.